डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી આજના સ્વયંના ઓનલાઈન કોર્સ લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કોર્સ છે હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસમાં સંશોધન અને પ્રકાશન નૈતિકતા, આજે આપણે તેનો જે એકમ ભણવા જઈ રહ્યા છીએ તેનો કોડ છે RPE અને આજનો જે યુનિટ છે તે છે યુનિટ નંબર 2, જેનું નામ છે સંશોધન નીતિશાસ્ત્ર, જેને અંગ્રેજીમાં આપણે રિસર્ચ એથિક્સના નામથી ઓળખતા હોઈએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ કે જે યુનિટ 2 ભણવા આપણે જઈ રહ્યા છીએ તેમાં કયા કયા કન્ટેન્ટ્સ છે અને આજે આપણે કઈ કઈ વસ્તુ એમાં શીખીશું તેના વિશે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈશું ઉદ્દેશ્યો, કે આ જે યુનિટ છે તેના ઉદ્દેશ્યો કયા કયા છે. ત્યારબાદ સંશોધન નીતિશાસ્ત્ર એટલે રિસર્ચ એથિક્સ એટલે શું. ત્યારબાદ સંશોધન નીતિશાસ્ત્રનું મહત્ત્વ શું છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ નીતિશાસ્ત્રનો અવકાશ કે સ્કોપ ઓફ એથિક્સ, એનું કાર્યક્ષેત્ર કયું છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ નૈતિક ફિલોસોફી, મોરલ ફિલોસોફી શું છે એથિક્સની તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ જે નીતિશાસ્ત્ર જે છે તેનો સ્વભાવ કેવો છે, નેચર ઓફ એથિક્સ તે કેવું છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ જે નીતિશાસ્ત્રની વિવિધ શાખાઓ છે તેના વિશે માહિતી મેળવી અને જે વૈજ્ઞાનિક નીતિશાસ્ત્ર જે છે તે કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ જે નૈતિક ક્લિયરન્સ અને નૈતિક મંજૂરી જે છે તે કયા પ્રમાણમાં લેવામાં આવે છે અને તેમાં કઈ કઈ વાતોનો સમાવેશ કરવામાં આવે છે તેના વિશે પણ માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે આ જે યુનિટ છે તેના ઉદ્દેશ્યો કયા કયા છે અને આ યુનિટ ભણ્યા બાદ તમને કયા કયા વસ્તુઓ વિશે જાણવા મળશે તેના વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ છે કે સંશોધન નીતિશાસ્ત્રને વ્યાખ્યાયિત કરવા અને શૈક્ષણિક વ્યવસાયિક સંશોધન પદ્ધતિઓમાં તેનું મહત્ત્વ શું છે તે જાણવામાં મદદરૂપ બનશે. ત્યારબાદ છે કે સંશોધનના સંદર્ભમાં પ્રામાણિકતા, આદર અને જવાબદારી જેવા નૈતિક સિદ્ધાંતોને પણ આપણે ઓળખીશું. ત્યારબાદ સંશોધન સહભાગીદારીઓના રક્ષણને સુનિશ્ચિત કરવા નૈતિક માર્ગદર્શિકા અને સંસ્થાકીય સમીક્ષા બોર્ડની ભૂમિકાનું પણ પરીક્ષણ કરવા કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ સંશોધકો દ્વારા આવતી સામાન્ય નૈતિક દુવિધાઓ અને તેમના ઉકેલ માટેના વ્યૂહરચનાઓનું અન્વેષણ કરવા પણ મદદરૂપ બનશે. ત્યારબાદ ગુણાત્મક અને માત્રાત્મક સંશોધન પદ્ધતિઓ બંનેના નૈતિક નિર્ણય લેવા અને જવાબદાર વર્તનને પ્રોત્સાહન કરવામાં પણ મદદરૂપ બનશે. વિદ્યાર્થી મિત્રો, સંશોધન એક જ્ઞાનનો આધારસ્તંભ છે અને તે પ્રગતિનું અભિન્ન અંગ છે. આપણે સૌપ્રથમ જાણીએ કે જે આ એથિક્સ વર્ડ જે છે તે ક્યાંથી આવ્યો હતો અને તેનો મતલબ શું થાય છે તેના વિશે વાત કરીએ. તો જે એથિક્સ જે શબ્દ છે તે સૌપ્રથમ ગ્રીક જે શબ્દ છે એથોસ તેના પરથી આવ્યો છે અને તેનો અર્થ થાય છે કે પાત્ર અથવા વર્તન થાય છે. નૈતિક ફિલોસોફી અથવા નૈતિક વિજ્ઞાન એ નીતિશાસ્ત્ર છે. તમે કોને પૂછો છો કે તેના પર આધારિત છે. આપણે સિમ્પલ શબ્દોમાં કહીએ તો જે એથિક્સ જે છે એને આપણે કોડ ઓફ કન્ડક્ટ કહી શકીએ. કોડ ઓફ કન્ડક્ટ મતલબ કે જે પણ કંઈ આપણે રિસર્ચ કરવા જઈ રહ્યા છીએ તેમાં જે નીતિ નિયમોનું જે પાલન કરવાનું હોય છે તે, ધારો કે હવે આપણે જોઈએ કે ક્રિકેટ જ્યારે રમાતું હોય ત્યારે એમાં અમુક નિયમો હોય છે કે કોઈ પણ જે ખેલાડી હોય તેને કોઈ પણ જાતની એની સાથે ગેરવર્તણૂક ના થાય, કાં તો પછી એને કોઈ પણ ડિસરિસ્પેક્ટ ના થાય, એના માટેના અલગ અલગ નિયમો બનાવેલા હોય છે. તેવી જ રીતે એથિક્સ એટલે કોડ ઓફ કન્ડક્ટ, એટલે જે આપણે રિસર્ચ કરવા જઈ રહ્યા છીએ તેમાં કયા કયા નિયમોનું પાલન થવું જોઈએ તેના વિશેની વાત થઈ છે. હવે આપણે સૌપ્રથમ જોઈએ કે જે એથિક્સ છે તેની ડેફિનેશન કેવી છે. તો જે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી છે તે કહે છે કે નૈતિકતા એ નૈતિકતા સાથે સંબંધિત અને નૈતિક પ્રશ્નોની સારવાર, નૈતિક રીતે યોગ્ય માનનીય નૈતિકતાના સિદ્ધાંતોનો સમૂહ, નૈતિકતાનું વિજ્ઞાન, નૈતિક સિદ્ધાંતો, જે આચારના નિયમો,
નૈતિક વિજ્ઞાનનું સમગ્ર ક્ષેત્ર. આપણે વાત કરીએ પ્રમાણે કે જે નૈતિકતા જે છે તે અંગ્રેજીમાં આપણે કહીએ કે કોડ ઓફ કન્ડક્ટ. એક બીજી વ્યાખ્યા તેની છે તે છે કે નૈતિક સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેને કેસલ અને જોકોબ્સ જે બે છે તે માને છે કે આપણી જે દૈનિક પ્રવૃત્તિઓ સાથે બહુ ઓછો સંબંધ હોય તેવું લાગે છે, કારણ કે સંશોધકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પ્રેક્ટિશનો નિર્દેશ કરે છે કે નૈતિકતાની વિભાવનાનો ઉપયોગ અન્ય લોકોના વર્ણનને ધક્કો આપવા માટે કેવી રીતે થાય છે. નીતિશાસ્ત્ર એ મોટા ભાગે લેખિત અને અલેખિત નિયમોનો સમૂહ છે જે આપણા પોતાના અને અન્ય લોકોના વર્તન પ્રત્યેની અપેક્ષાઓને નિયંત્રિત કરે છે. સંશોધન નીતિશાસ્ત્ર એ સંશોધન કાર્યનું મુખ્ય પાસું છે અને સંશોધન ડિઝાઇનનો પાયો છે. સંશોધન નીતિશાસ્ત્ર એ નીતિશાસ્ત્રોનો સમૂહ છે જે યુનિવર્સિટીઓ જેવી સંશોધન સંસ્થાઓ, વૈજ્ઞાનિક અન્ય સંશોધન કેવી રીતે કરવામાં આવે છે અને તેને કેવી રીતે પ્રસાર થાય છે તેનું સંચાલન કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે સંશોધન નીતિશાસ્ત્ર એટલે રિસર્ચ એથિક્સ એટલે શું. તો આપણે જોઈએ કે જે રિસર્ચ એથિક્સ જે છે તે સામાજિક વિજ્ઞાનનું જે શિક્ષણ, નૈતિક અને સામાજિક જે વિચારો છે તેનો અભ્યાસ કરે છે અને તેના શિસ્ત, નૈતિક રીતે શું સાચું છે અને શું ખોટું છે અને તેનાથી શું ઉદ્દેશ્યથી સારું અને તે દુષ્ટ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નૈતિક ફિલોસોફી એ નૈતિકતાનું એક બીજું નામ છે, જે વૈચારિક ફિલોસોફી એ નૈતિક ફિલોસોફીનો અભ્યાસ છે. કુદરતી અને પ્રામાણિક ફિલોસોફી એ ફિલોસોફીનો એક મહત્વપૂર્ણ ભેદ છે જે ફિલોસોફી અને ફિલોસોફી વચ્ચેના પરંપરાગત વિભાજનને આવરી લે છે. તે ફિલોસોફીના સૌથી મહત્વપૂર્ણ વિભાગોમાંનો એક છે, કારણ કે તેમાં ફિલોસોફી અને પરંપરાગત ફિલોસોફી વચ્ચેનો સરેરાશ જે વિક્ષેપ છે તેને ભલાઈ, યોગ્ય આચરણ અને વ્યવહારુ નીતિશાસ્ત્ર, મેટાઇથિક્સ, નૈતિક વિજ્ઞાન અને નૈતિક જવાબદારીઓનો મેટાફિઝિક્સના સામાન્ય વિશ્લેષણમાં વિસ્તૃત કરી શકાય છે. નૈતિકતાના અભ્યાસમાં ઉપલબ્ધ સદ્ગુણ અને નૈતિક આચાર પર સંશોધન મુખ્ય ઉદ્દેશ છે. આપણે આપણી જાતને નૈતિક માણસો તરીકે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને મૂળભૂત આદર્શ આપણા ભાવિ પસંદગીઓ અને કાર્યોને કેવી રીતે ચલાવશે. જે આપણે અગાઉ વાત કરીએ કે સંશોધન નીતિશાસ્ત્ર, એમાં આપણે જે સંશોધન કરી રહ્યા છીએ તેમાં કેવી કેવી નીતિઓનું પાલન આપણે કરવું જોઈએ તેના વિશેની માહિતી આપવામાં આવેલી હોય છે. હવે આપણે જોઈએ કે સંશોધન નીતિશાસ્ત્રનું મહત્ત્વ શું છે. ઇમ્પોર્ટન્સ ઓફ રિસર્ચ એથિક્સ, કે રિસર્ચ એથિક્સના કયા કયા મહત્ત્વના પાસા છે જે આપણે જરૂરી છે તેના વિશે વાત કરીએ. તો જે સંશોધનના ઉદ્દેશોને પ્રોત્સાહન આપે છે, જેમ કે જ્ઞાનનો વિસ્તાર કરવો. જે સંશોધન જે છે તેના જે જ્ઞાન છે તેમાં વિસ્તાર કરે છે. તે જે અર્થ એ છે કે સંશોધન તેમના ક્રિયાઓ માટે જવાબદાર ઠેરવી શકાય. ઘણા સંશોધકોને જાહેર નાણાં દ્વારા ટેકો મળે છે અને હિતોના સંઘર્ષ, ગેરવર્તણૂક અને માનવો અથવા પ્રાણીઓને સંડોવણી થયેલી હોય તેવા સંશોધન પર નિયમો જરૂરી છે, જેથી પૈસા યોગ્ય રીતે ખર્ચ થાય. ત્યારબાદ છે કે તેઓ ખાતરી કરે છે કે જનતા સંશોધક પર વિશ્વાસ કરે. લોકો સંશોધનને સમર્થન અને ભંડોળ પૂરું પાડવા માટે તેઓને તેમના પર વિશ્વાસ રાખવો પડશે. તેઓ મહત્વપૂર્ણ સામાજિક અને નૈતિક મૂલ્યોને સમર્થન આપે છે, જેમ કે બીજાઓને નુકસાન ન પહોંચાડવું જોઈએ, તે તેનો સિદ્ધાંત છે. હવે આગળ આપણે જોઈએ કે જે નીતિશાસ્ત્ર છે તેનું કાર્યક્ષેત્ર કયું છે. સ્કોપ ઓફ રિસર્ચ એથિક્સ શું છે તેના વિશે માહિતી મેળવીએ. તો જ્યારે નીતિશાસ્ત્રના વિષયની વાત આવે ત્યારે તે નીતિશાસ્ત્રના ક્ષેત્રમાં સમાવવામાં આવે છે. આપણા જીવનમાં નીતિશાસ્ત્ર એક આદર્શ વિજ્ઞાન છે જે નૈતિક લક્ષ્યોની સિદ્ધિ અથવા વધુ સારાની પ્રાપ્તિ સાથે સંબંધિત છે. જો કે જે નૈતિકતાનું વિજ્ઞાન માનવામાં આવે છે તે માનવ પ્રવૃત્તિના મૂળની તપાસ કરતું નથી. તેના બદલે તે નૈતિક ચેતનાઓની સામગ્રી અને મુશ્કેલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે કારણો, ઈરાદાઓ, સ્વૈચ્છિક ક્રિયાઓ. આમ આ વિકાસના પરિણામે નૈતિકતાના માનવ વ્યક્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ બન્યો છે. નીતિશાસ્ત્ર દ્વારા આવરી લેવામાં આવતા વિષયોનું વિશાળ શ્રેણી છે અને તે સામાન્ય રીતે વર્તનના સિદ્ધાંતો અથવા કારણો સાથે સંબંધિત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે જે નીતિશાસ્ત્ર જે છે તેની શાખાઓ કઈ કઈ છે. બ્રાન્ચીસ ઓફ રિસર્ચ એથિક્સ, જે નીતિશાસ્ત્રની મુખ્ય 4 શાખાઓ છે.
અથવા પ્રકારોમાં વહેંચવામાં આવેલું છે તે આ પ્રમાણે છે. જે સૌ પ્રથમ જે છે તે છે મેટા એથિક્સ. હવે આપણે જોઈએ કે મેટા એથિક્સ શું છે અને મેટા એથિક્સનું એક આપણે ઉદાહરણ જોઈને આ જે ટર્મ છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. જે મેટા એથિક્સ જે છે એ નૈતિકતા શું છે અથવા નૈતિક ભાષાનો અર્થ શું થાય છે તેનો આધારભૂત પ્રશ્ન ઊભો કરે છે. આવામાં નૈતિક સૂચનાઓ સાચા છે કે ખોટા છે કે નહીં, નૈતિક મૂલ્યો કોણ નક્કી કરે છે વગેરે મુદ્દાઓ પર વિચાર થાય છે. હવે આપણે જે મેટા એથિક્સ જે છે તેના એક ઉદાહરણ સાથે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જો કોઈ કહે છે કે સત્ય બોલવું યોગ્ય છે તો આ મેટા એથિક્સ પૂછશે. હવે તેનો એક પ્રશ્ન કેવો હશે તેના વિશે વાત કરીએ કે યોગ્યનો અર્થ શું છે, સત્ય બોલવાનું નૈતિક મૂલ્ય ક્યાંથી આવે છે વગેરે. હવે જ્યારે બીજું જે છે તે છે પ્રિસ્ક્રિપ્ટિવ અને નોર્મેટિવ એથિક્સ. તેમાં શું હોય છે કે નીતિશાસ્ત્રની શાખા જે સામાન્ય રીતે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર સાથે સંબંધિત છે. અહીં ક્રિયાઓનું શું યોગ્ય છે કે ખોટું બનાવે છે તેનો એક અભ્યાસ છે. હવે ઉદાહરણ તરીકે આપણે દેખીએ કે એક શિક્ષકે વિદ્યાર્થીઓના પેપરમાંથી કોપી પકડેલી હોય તો તે નોર્મેટિવ એથિક્સ કહે છે કે જે પ્રથમ જે છે તે કહે છે કે શિક્ષકોનું કર્તવ્ય છે કે તે વિદ્યાર્થીઓને દંડ આપે, અને જે બીજું જે છે તે કહે છે કે નકલ કરવી એ નૈતિક રીતે ખોટી છે, ભવિષ્યમાં આવી વસ્તુ ટાળવી જોઈએ. જે ત્રીજું જે છે તે છે કે વર્ણનાત્મક અને તુલનાત્મક એથિક્સ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ ડિસ્ક્રિપ્ટિવ એન્ડ કમ્પેરેટિવ એથિક્સ. આ જે શાખા છે એ નિરીક્ષણ કરે છે કે વાસ્તવિક જીવનમાં લોકો કેવી રીતે નૈતિકતાનું પાલન કરે છે. તે વિવિધ સંસ્કૃતિઓનું નૈતિકતાની તુલના કરે છે. હવે આનું એક આપણે ઉદાહરણ જોઈએ તો એક જે સંશોધક છે તે જુદી જુદી સંસ્કૃતિઓમાં લગ્ન પ્રથા કેવી છે અને કેટલો નૈતિક ભાર છે તે શોધે છે. હવે આપણે એને પ્રશ્નના રૂપમાં જોઈએ તો ભારતમાં લગ્ન પહેલાં સંબંધ ખોટું માનવામાં આવે છે, જ્યારે આપણે પશ્ચિમી દેશોમાં જઈએ તો આ એક સામાન્ય વસ્તુ છે. હવે જે ચોથું જે છે તે છે એપ્લાઇડ એથિક્સ. એપ્લાઇડ એથિક્સમાં શું છે કે જ્યારે નૈતિક સિદ્ધાંતોને જીવનના ખાસ મુદ્દાઓ પર લાગુ કરવામાં આવે ત્યારે તેને એપ્લાઇડ એથિક્સ કહી શકાય. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વ્યવસાય નૈતિકતા. એક ડૉક્ટર પોતાના દર્દીની વ્યક્તિગત માહિતી જાહેર કરી શકે કે નહીં. ત્યારબાદ જે બીજું જે છે તે માહિતીની નૈતિકતા. સોશિયલ મીડિયા પર વ્યક્તિગત ડેટા શેર કરવો યોગ્ય છે કે નથી તે. વિદ્યાર્થી મિત્રો, આ જે હતી તે હતી કે નૈતિક શાસ્ત્રની જે શાખાઓ જે હતી તેના વિશે આપણે વાત કરી. હવે આપણે વાત કરીશું નૈતિક ફિલોસોફીની. મોરલ ફિલોસોફી શું છે નૈતિકતાની તેના વિશે વાત કરીશું. તો નૈતિક તત્વજ્ઞાન એ નૈતિક દાવાઓના અર્થ અને વ્યાજબીપણાના વિદ્વતાપૂર્ણ અભ્યાસ છે. નૈતિક દાવાઓ કોઈ ક્રિયા અથવા વ્યક્તિના પાત્ર સાચું છે ખોટું છે તેનું વિશ્લેષણ કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જૂઠું બોલવું ખોટું છે એવી દલીલ કરે છે કે જૂઠું બોલવાનું કાર્ય ખોટું છે, જ્યારે વ્યક્તિ આળસુ ન હોવું જોઈએ એવી પાત્રલાક્ષિતા એટલે કે આળસ કે દાવો કરે છે. એક નકારાત્મક છે. નૈતિક ફિલોસોફી પરંપરાગત રીતે 3 મુખ્ય વિષય ક્ષેત્રોમાં વિભાજિત થાય છે, જે છે મેટા એથિક્સ, આદર્શ નીતિશાસ્ત્ર અને લાગુ નીતિશાસ્ત્ર, જેને આપણે એપ્લાઇડ એથિક્સ કહીએ છીએ. નૈતિક ફિલોસોફી એ ફિલોસોફીનું એક ઉપગણ છે જે સમાજ અને વિશ્વના સાચા અને ખોટા પરીક્ષણ કરે છે. નીતિશાસ્ત્રના વિષયોનો અભ્યાસ આપણને એક વ્યક્તિગત માર્ગ પર એક સેટ કરી શકે છે, જે આપણને આપણા વિશે અને વસ્તુઓ વિશે આપણે કેવી રીતે વિચારીએ છીએ અને તે શીખવા તરફ દોરી જાય છે. હવે જે આ નૈતિક ફિલોસોફી છે તેમાં કઈ કઈ પોઈન્ટ્સ આવે છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ છે બૌદ્ધિક સંપદા પર ખુલ્લી ચર્ચા, ઓપન ડિસ્કશન ઓન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. જે સંશોધક, લેખક કે સર્જનાત્મક કાર્ય કરતા સમયે કોણ શું શોધે છે અને કઈ માહિતી કોની માલિકીની છે તે અંગે ખુલ્લી અને યોગ્ય રીતે ચર્ચા થવી જોઈએ. હવે ઉદાહરણ તરીકે આપણે જઈએ કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ રિપોર્ટ બનાવે ત્યારે જો કોઈ બીજાના ડેટાનો ઉપયોગ કરે છે તો તેને સ્પષ્ટ રૂપે સંદર્ભ આપવો જોઈએ કે ડેટા ક્યાંથી લીધો છે. બૌદ્ધિક સંપદા પર ખુલ્લી ચર્ચા કે ઓપન ડિસ્કશન ઓન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, કે જે પણ અગાઉ સંશોધન થઈ ગયા છે તેનો આપણે જ્યારે
એમાંથી આપણે કઈ વસ્તુ લઈએ છીએ કે એમાંથી આપણે જ્યારે કોઈ માહિતી લઈએ છીએ ત્યારે આપણે એને સીધી મૂકતા નથી. આપણે તેને સંદર્ભ આપવો ખૂબ જ જરૂરી હોય છે. ત્યારબાદ જે બીજું જે છે મોરલ ફિલોસોફી, તે છે કે બહુવિધ ભૂમિકાઓ પ્રત્યે સભાન રહો. બી અવેર ઓફ મલ્ટિપલ રોલ્સ. સંશોધક, શિક્ષક, લેખક, વ્યક્તિગત નાગરિક વગેરે તરીકે અલગ અલગ સમયે આપણા જુદા જુદા જવાબદારી ભર્યા રોલ હોઈ શકે છે. આ ભેદ સમજવું મહત્વપૂર્ણ છે. હવે આપણે જે આ છે તેને એક ઉદાહરણ તરીકે સમજીએ તો એક સંશોધક જે કમિટીના સભ્ય તરીકે પણ કાર્યરત છે, એ પોતાના સંશોધન વિમર્શમાં પક્ષપાત ન રાખે અને નૈતિકતાથી બંને ભૂમિકાઓ નિભાવે. આપણે જોઈએ કે કોઈ એવું વ્યક્તિ છે જે સંશોધન કમિટીમાં પણ પોતાનો ભાગ ભજવે છે અને તે પોતે પણ એક સંશોધક છે. તો જ્યારે એ બંને ભૂમિકા ભજવતો હોય ત્યારે તેને પોતાની જે નૈતિકતાઓ જે છે તેની ભૂમિકા પર એને નિભાવવાની રહે છે. જે ત્રીજું જે છે તે છે જાણકાર સમિતિના નિયમોનું પાલન કરો. ફોલો ધ રૂલ્સ ઓફ ઇન્ફોર્મેડ કન્સેન્ટ. સંશોધન અથવા ડેટા સંગ્રહ કરતી વખતે સહભાગીઓ પાસેથી તેમના સંપૂર્ણ જાણકારી અને સંમતિ લઈને એ જરૂરી છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સામાજિક સંશોધનમાં એક સંશોધકે લોકોનો ઇન્ટરવ્યૂ લેતા પહેલાં તેમને સંશોધનના હેતુઓ અને ઉપયોગો વિશે સ્પષ્ટ જણાવવું જોઈએ અને તેમની સંમતિ લેવી જોઈએ. જ્યારે પણ કોઈ સંશોધક પોતાના જે રિસર્ચ એરિયા જે છે ત્યાં જાય અને ત્યાં કોઈકના ઇન્ટરવ્યૂ લેવાનું થાય તો તેમનું જે સંશોધન કરી રહ્યા છે તેના વિશે પૂરી માહિતી, જે સંશોધન તમે કરી રહ્યા છો તે સંશોધનમાં કયા કયા હેતુઓ છે અને તે કેવી રીતે લાભદાયી બની શકે સમાજ માટે તેની સ્પષ્ટતા કરી અને તેમના પાસેથી સંમતિ લઈ અને પછી તેમનું ઇન્ટરવ્યૂ લેવું જોઈએ. ત્યારબાદ જે ચોથું જે છે તે છે ગોપનીયતા અને ગુપ્તતાનો આદર. રિસ્પેક્ટ ઓફ પ્રાઇવસી એન્ડ કોન્ફિડેન્શિયલિટી. સંશોધન અથવા ડેટા પ્રોસેસિંગ દરમિયાન વ્યક્તિગત માહિતી જાહેર ન થવી જોઈએ અને એની ગુપ્તતા જાળવી રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો વિદ્યાર્થીઓની પરીક્ષાની વિગતો કે સ્વાસ્થ્ય માહિતી જેવી સંવેદનશીલ માહિતી જાહેરમાં કે સોશિયલ મીડિયામાં ન મૂકવી જોઈએ. જ્યારે પણ આપણે સંશોધક તરીકે જે રિસ્પોન્ડન્સ હોય છે, જે ઉત્તરદાતાઓ હોય છે, તેમની જેટલી પણ માહિતી જે સંગ્રહ થઈ હોય છે તેને કોન્ફિડેન્શિયલ રાખવાની હોય છે. ત્યારબાદ પાંચમું જે છે તે છે ઇન્ટરનેટની મર્યાદાઓને સ્વીકારો. એકનોલેજ ધ કન્સેન્ટ્રેન્ટ ઓફ ઇન્ટરનેટ. જે વેબ ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરતા સમયે તેની મર્યાદાઓને પણ જાળવી રાખવી અને નૈતિક રીતે ઉપયોગ આવશ્યક છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે વિકિપીડિયા અથવા બ્લોગ્સ જેવી વેબસાઇટમાંથી મળતી માહિતી હંમેશા ખરી એવું નથી હોતું. સંશોધકોને તેમની ચકાસણી કરવી જોઈએ. જ્યારે પણ આપણે સંશોધન કરતા હોઈએ ત્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ કરતા હોઈએ છીએ, પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જે પણ માહિતી આપણને પ્રાપ્ત થાય છે તે માહિતી સાચી છે કે ખોટી છે તેનું આપણે ધ્યાન રાખવું હોય છે. જે છઠ્ઠું જે છે તે છે નૈતિક સંસાધનો સાથે સંકળાયેલા રહો. કનેક્ટ ટુ એથિકલ રિસોર્સિસ. સંશોધન વખતે નૈતિક માર્ગદર્શન માટે શ્રેષ્ઠ નૈતિક માળખાઓ જેમ કે યુજીસીની નૈતિક જે નિર્દેશિકાઓ હોય છે વગેરે તે અનુસાર આપણે જે નિયમો હોય છે તેના પાલન કરતું રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ સંશોધક પ્લેગરિઝમ ચેકરનો ઉપયોગ કરે છે, પબ્લિકેશન એથિક પોલિસી પાળે છે અને ઇન્સ્ટિટ્યુશનલ એથિક્સ કમિટીની મંજૂરીથી સંશોધન કરે છે, એ સર્વે નૈતિક સંસાધનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હાલ જે જોયું તે હતું કે જે નૈતિક ફિલોસોફી, મોરલ ફિલોસોફીઝ કઈ છે કે જેનાથી રિસર્ચ એથિક્સ જે છે તેમાં આપણે સારી રીતે જે નિયમો જે છે તેને પાડીને આપણે સારી રીતે આપણું જે રિસર્ચ જે છે તે કમ્પ્લીટ કરી શકીએ. હવે આગળ આપણે જોઈશું કે નીતિશાસ્ત્રનો સ્વભાવ, નેચર ઓફ એથિક્સ શું છે અને નીતિશાસ્ત્રનો સ્વભાવ કેવો છે તેના વિશે માહિતી મેળવીએ. તો નૈતિકતાનો જે સ્વભાવ જે છે તે વાક્ય માનવજાત માટે આદર્શ આચારસંહિતા સાથે સંબંધિત વર્તનના આદર્શ ધોરણોને દર્શાવે છે અને તે આપણા ભાવનાત્મક પ્રતિભાવોથી નોંધપાત્ર રીતે અલગ પડે છે. આપણી લાગણીઓ આપણા નૈતિક નિર્ણયોનો ઊંડો પ્રભાવિત કરે છે. સુસ્થાપિત ટેવો,
ધરાવતા વ્યક્તિઓ ઘણીવાર ઉલ્લંઘન કર્યા પછી નોંધપાત્ર તકલીફો અનુભવે છે, જ્યારે અન્ય લોકો કોઈ પણ ગેરવર્તણૂક પ્રત્યે ઉદાસીન લાગે છે. જ્યારે પણ આપણે સંશોધનની અંદર ગેરવર્તણૂકમાં ફસાઈ જઈએ તો શું થાય છે કે આપણે ઘણીવાર આપણું જે રિસર્ચ હોય છે તે રિજેક્ટ કરી દેવામાં આવતું હોય છે, અને ઘણીવાર તેની માટે આપણને થોડોક ટાઈમ આપવામાં આવતો હોય છે કે એ આપણે સુધારીને ફરીથી સબમિટ કરાવી શકીએ. નૈતિકતા એક સાર્વત્રિક ધોરણ છે કે જે તમારા વ્યક્તિઓને લાગુ પડે છે. તેમણે નૈતિક ધોરણોમાં આ 4 સ્ત્રોતો આપ્યા છે જે આપણા નિર્ણયો લેવામાં મદદ કરવું બને છે. હવે આપણે આગળ જોઈએ કે જે નિયમો જે છે તે કયા કયા છે. તો નીતિશાસ્ત્ર એક માનક વિજ્ઞાન છે. એથિક્સ ઇઝ અ સ્ટાન્ડર્ડ સાયન્સ. નીતિશાસ્ત્ર માણસના વર્તન માટે નિયમો, સિદ્ધાંતો આપે છે કે કર્તવ્ય શું છે તેની દિશા દર્શાવે છે. ઉદાહરણ તરીકે આપણે ફરીવાર લઈએ કે સત્ય બોલવું જોઈએ. આ નૈતિક ધોરણ છે જે યોગ્ય વર્તનની દિશા આપે છે. ત્યારબાદ બીજું જે છે તે છે નીતિશાસ્ત્ર એ ચારિત્ર્યનું વિજ્ઞાન છે. એથિક્સ ઇઝ અ સાયન્સ ઓફ કેરેક્ટર. નીતિશાસ્ત્ર વ્યક્તિના આંતરિક ગુણો જેમ કે ન્યાય, કરુણા, જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એ માણસના સાર્વત્રિક વિકાસ માટે કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે એક પોલીસ અધિકારી પોતાની ફરજ વખતે ઈમાનદારીથી કાર્ય કરે છે. એક નૈતિક જે ચરિત્ર જે છે તેને દર્શાવે છે. ત્યારબાદ જે ત્રીજું જે છે તે છે નીતિશાસ્ત્ર એ વ્યવહારુ વિજ્ઞાન નથી. એથિક્સ ઇઝ નોટ અ પ્રેક્ટિકલ સાયન્સ. નીતિશાસ્ત્ર ભૌતિક અથવા યાંત્રિક પરિણામ આપે છે, એનું વિજ્ઞાન નથી. એ વિચારશીલતા અને મૂલ્યાંકન આધારિત શાસ્ત્ર છે. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જેમ ભૌતિકશાસ્ત્ર અને ઇલેક્ટ્રોનિક મોટર્સ બનાવવા શીખવે છે, તેમ નીતિશાસ્ત્ર તમને મોટરનો નૈતિક ઉપયોગ ક્યાં કરવો તે સમજાવે છે. નીતિશાસ્ત્ર એ કળા નથી. એથિક્સ ઇઝ નોટ અ આર્ટ. નીતિશાસ્ત્ર સર્જનાત્મક અભિવ્યક્તિ નથી, પરંતુ યોગ્ય અયોગ્યના આદર્શો પર આધારિત હોય છે. તે વૈચારિક પ્રવૃત્તિઓ છે, કલાત્મક નહીં. હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ચિત્રકળા એક કળા છે, પણ એ ચિત્ર સંવેદનશીલ મુદ્દો છે કે નહીં એ નૈતિક પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જે જોયું તો જે નૈતિક શાસ્ત્ર જે છે તેનો સ્વભાવ કેવો છે એના વિશે વાત કરી. હવે આગળ આપણે વાત કરીશું કે જે વૈજ્ઞાનિક સંશોધનમાં નીતિશાસ્ત્ર કેવી રીતે હોય છે અને તેના નિયમો શું હોય છે તેના વિશે માહિતી મેળવીશું. એથિક્સ ઇન સાયન્ટિફિક રિસર્ચ. જે વૈજ્ઞાનિક સંશોધનનો જે મુખ્ય હેતુ હોય છે તે હોય છે કે સાચી, ચોક્કસ અને વિશ્વસનીય જે માહિતી મેળવી, પરંતુ માત્ર સત્ય શોધવું એ જ પૂરતું નથી. એ માર્ગ પણ નૈતિક હોવો જોઈએ. નીતિશાસ્ત્ર એ ખાતરી આપે છે કે સંશોધન માનવીય અધિકાર, સલામતી અને ઈમાનદારી જાળવી રાખીએ થાય. વૈજ્ઞાનિક સંશોધનમાં નીતિશાસ્ત્રના પ્રથમ તબક્કામાં નિરીક્ષકે ઓળખવું જોઈએ કે વિજ્ઞાનમાં નૈતિક ઉલ્લંઘન કયા થાય છે અને વૈજ્ઞાનિક ગેરવર્તણૂક શું છે. દરેક ગુના માટે જે અલગ અલગ દંડ હોય છે, અને નિરીક્ષક ફક્ત તે નક્કી કરતો નથી કે લોકો કઈ ખોટું કામ કેવી રીતે કેમ કરે છે અથવા તેને કેવી રીતે અટકાવવું. જો આપણે સમગ્ર સંશોધન પ્રોસેસમાં આપણા દ્વારા શું ખોટું કરવામાં આવ્યું છે તે જાણવા નથી. નૈતિક ઉલ્લંઘન ઘણી રીતે થઈ શકે છે. તેમાંથી કેટલાક જે છે તે આ પ્રમાણે છે, જેમાં સૌપ્રથમ જે છે કે અગાઉના કાર્યની સ્વીકૃતિમાં ઈરાદાપૂર્વકની બેદરકારી. ત્યારબાદ બીજું જે છે તે છે એકત્રિત કરેલ ડેટાનું ઈરાદાપૂર્વક બનાવટ. આપણે કહીએ કે ફેબ્રિકેશન, જે ડેટાનું ફેબ્રિકેશન થાય છે તે કે જે ડેટા જે છે એ આપણે બનાવટી બનાવ્યા હોય તે એકત્રિત કરેલા ડેટાનું ઈરાદાપૂર્વક બનાવટ થવી. ત્યારબાદ જે છે તે છે જાણીતા ડેટાનો ઈરાદાપૂર્વક અવગણના, જે પૂર્વધારણા સાથે સંમત ન હોય. ત્યારબાદ છે કે બીજા સંશોધકના ડેટાને પોતાના તરીકે રજૂ કરવા. જો કોઈ બીજા સંશોધક જે છે તેને સંશોધન કર્યું છે અને આપણે તેને ડાયરેક્ટ ઉઠાવી અને આપણે એને પબ્લિશ કરી દેતા હોઈએ કે આ જે છે એ પોતાનું કરેલું સંશોધન છે તે પ્રમાણે. બધા સંશોધકોની જે સંમતિ વિના પરિણામોનું પ્રકાશન કરી દેવું. આપણી સાથે જે બીજા સંશોધકો છે તેમના જાણકારી વગર આપણે તેને પ્રકાશિત કરી દેવું તે.
ત્યારબાદ છે કે બધા સંશોધકોની સંમતિ વિના પરિણામોને પ્રકાશન કરવું અને કાર્ય કરનાર બધા સંશોધકોને સ્વીકારવામાં નિષ્ફળતા. ત્યારબાદ છે હિતોનો સંઘર્ષ. ખૂબ જ સામાન્ય પરિણામો અથવા સમીક્ષાઓનું વારંવાર પ્રકાશન અને ગુપ્તતાનો ભંગ, કે જે બીજાના અગાઉના કાર્યને ખોટી રીતે પ્રતિનિધિત્વ કરવું. જો ડેટા બનાવટી મળી આવે તો કઠોર દંડની જોગવાઈ પણ છે. ઉલ્લંઘન કરનાર સંશોધકને ભંડોળ રદ કરવા, સમાપ્ત કરવા અથવા ડિગ્રીનો ઇનકાર કરવાનો સામનો કરવો પડી શકે છે જો તેઓ સંશોધન વિદ્વાન હોય તો. વધુમાં ખોટા ડેટા ધરાવતા સંશોધન, પ્રકાશન અથવા પેપર્સને નિશંકપણે પાછું ખેંચી લેવામાં આવશે. તેથી ખાતરી કરી શકાય કે અન્ય કોઈ વિજ્ઞાન સામેના ગુનાનો ભોગ ન બને. જ્યારે છેતરપિંડી થાય છે ત્યારે સંશોધકે તેમજ ક્ષેત્ર સાથે ગંભીર પરિણામો આવી શકે છે. લેખકો વિજ્ઞાનના સુધારાત્મક સ્વભાવની પ્રશંસા કરતી વખતે પાછે ખેંચાયેલા લેખોના ઘણા પરિણામો તરફ નિર્દેશ કરે છે, જેનું કારણ છે કે વૈજ્ઞાનિકોનું સંશોધનના અનુત્પાદ માર્ગો તરફ વાળવું. વૈજ્ઞાનિક સંશોધનનું અન્યાયી વિતરણ, દર્દીઓ માટે અયોગ્ય તબીબી સારવાર, વિજ્ઞાનમાં જાહેર વિશ્વાસનું ધોવાણ. વિજ્ઞાન માટે જાહેર નાણાકીય સહાયનું જે ધોવાણ ફક્ત શૈક્ષણિક સંસ્થાઓ જ નહીં પણ સરકારી સંસાધન સંસ્થાઓ, સંગઠનો પણ વૈજ્ઞાનિક નૈતિક હિંસાનો ભોગ બને છે. મુખ્ય ઉલ્લંઘન એ છે કે વૈજ્ઞાનિકો હિતોના સંભવિત સંઘર્ષને જાહેર કરવામાં નિષ્ફળ થાય છે. ડેટા મેનિપ્યુલેશનનું આધુનિક સ્વરૂપ પણ સંશોધનના વૈજ્ઞાનિક નૈતિક હિંસાનો મુખ્ય સમસ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે જે નૈતિક મંજૂરી કે એથિકલ ક્લિયરન્સ એ શું છે અને એથિકલ ક્લિયરન્સ કેવી રીતે મેળવી શકાય તેના વિશે માહિતી મેળવીએ. તો જે એથિકલ ક્લિયરન્સ એ એપ્રૂવ છે, જે સંશોધન શરૂઆત કરતા પહેલા નૈતિક સમિતિ, જેને આપણે એથિક્સ કમિટી કે પછી ઇન્સ્ટિટ્યુશનલ રિવ્યુ બોર્ડ IRB નામથી ઓળખી શકીએ, પાસેથી મેળવવાનું હોય છે. તે સુનિશ્ચિત કરે છે કે સંશોધન માનવ, પ્રાણી કે પર્યાવરણીય હિતોનું ઉલ્લંઘન કર્યું નથી અને એ નૈતિક જે દિશાદર્શનો છે તેને અનુસરે છે. જે નૈતિક ક્લિયરન્સ પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા જે છે તે કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ જે છે તે છે સંશોધન પ્રસ્તાવના તૈયાર કરો. સૌપ્રથમ આપણે રિસર્ચ પ્રપોઝલ તૈયાર કરવાની રહેતી હોય છે. સંશોધનનો ઉદ્દેશ્ય, પદ્ધતિ, ભાગ લેનાર કોણ હશે, ડેટા કેવી રીતે લેવામાં આવશે વગેરેનું સમજાવવામાં આવતું હોય છે. રિસ્ક અને લાભ અંગેની પણ સ્પષ્ટતા કરવી જોઈએ. ત્યારબાદ છે ઇન્ફોર્મ કન્સર્ટ ફોર્મ તૈયાર કરવો. ભાગ લેનાર વ્યક્તિઓ સંશોધન વિશે સંપૂર્ણ જાણકારી સાથે સંબંધિત છે કે સંમતિ આપે છે માટેના દસ્તાવેજ. ત્યારબાદ છે એથિક્સ કમિટી પાસેની રજૂઆત. સંશોધન સંસ્થા વિશ્વવિદ્યાલયની નૈતિક સમિતિ પાસે ફોર્મ અને દસ્તાવેજો જમા કરાવવું. ત્યારબાદ છે કે કમિટીની સમીક્ષા. કમિટી તપાસે છે કે સંશોધન નૈતિક રીતે યોગ્ય છે કે નથી, જરૂર પડે સુધારા સૂચવે છે. ત્યારબાદ છે મંજૂરી પત્ર મેળવો, જેને અંગ્રેજીમાં એપ્રુવલ લેટર કહીએ છીએ. એકવાર મંજૂરી મળ્યા બાદ સંશોધન શરૂ કરી શકાય છે. હવે આપણે જોઈએ કે એથિકલ ક્લિયરન્સ કેમ જરૂરી છે તેના વિશે માહિતી મેળવીએ. સંશોધન વિષયોની સુરક્ષા માટે સંશોધનના કોઈ પ્રકારની હાનિકારક અસર ન થાય તેનું નિદર્શન, ભવિષ્યમાં સંશોધન અથવા પ્રકાશન માટે જે ન્યાયિક, વ્યવસાયિક દ્રષ્ટિએ જવાબદારીઓથી બચવા માટે. ત્યારબાદ છે કે ઉચ્ચ ગુણવત્તાનું અને વિશ્વસનીય સંશોધન સુનિશ્ચિત કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ સંશોધન નૈતિક મંજૂરીની વાત આવે ત્યારે સૌપ્રથમ આપણે જોયું કે જે પણ સંશોધક છે તે શું કરે છે કે પોતાની રિસર્ચ પ્રપોઝલ તૈયાર કરે છે, ત્યારબાદ તે ઇન્ફોર્મ કરે છે અને ત્યારબાદ જે કમિટી જે હોય છે તે નક્કી કરતી હોય છે કે જે સંશોધન કરવામાં આવી રહ્યું છે તેમાં કોઈ વ્યક્તિ કે કોઈ પશુ કે કોઈને હાનિ થતી નથી અને ત્યારબાદ તે લોકો મંજૂરી આપે છે કે આ સંશોધન થઈ શકે છે કે નથી. વિદ્યાર્થી મિત્રો,
આજે આપણે જે રિસર્ચ એથિક્સનો જે યુનિટ ભણ્યા તેમાં સૌપ્રથમ આપણે જાણ્યું કે જે રિસર્ચ એથિક્સ જે છે તેનું મતલબ શું થાય છે. તે શબ્દ મૂળ ગ્રીક ભાષામાંથી આવેલો છે. તેનો સાદો અર્થ થાય છે કે કોડ ઓફ કન્ડક્ટ, કે જે પણ કંઈ આપણે સંશોધન કરવા જઈ રહ્યા છે તેના નિયમો જે છે તે કયા કયા છે અને તેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તેના વિશે માહિતી મેળવી. ત્યારબાદ જે રિસર્ચ એથિક્સ જે છે તેનું મહત્ત્વ શું છે તેના વિશે વાત કરી. જે રિસર્ચ એથિક્સ જે છે તેનું કાર્યક્ષેત્ર કયું છે. ત્યારબાદ જે રિસર્ચ એથિક્સ જે છે તેની પ્રકૃતિ કે તેનો નેચર શું છે તેના વિશે વાત કરી. ત્યારબાદ જે એથિક્સ જે છે તેના વિવિધ શાખાઓ તે કઈ કઈ હતી તેના વિશે માહિતી મેળવી. ત્યારબાદ તેના મોરલ પ્રિન્સિપલ્સ કે જે એથિક્સ જે છે તેના વિશે વાત કરી. ત્યારબાદ જે નૈતિક મંજૂરી જે છે તેના વિશે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે તેમાં સંશોધકની ફરજ છે કે સુનિશ્ચિત કરે છે કે સંશોધન આયોજનથી લઈને પ્રકાશન સુધી નૈતિક અને જવાબદાર રીતે હાથ ધરવામાં આવે. એક સંશોધકની જે જવાબદારી જે છે તે કઈ હોય છે કે જ્યાંથી સંશોધન ચાલુ કરે ત્યાંથી લઈને તેનું જે સંશોધન જે છે તે પ્રકાશિત ના થાય ત્યાં સુધી જે પણ નૈતિક જવાબદારીઓ હોય છે તેની ખૂબ જ તેને જરૂર પડતી હોય છે. જવાબદાર રીતે હાથ ધરવામાં આવે છે. સંશોધકો અને લેખકોએ આ સિદ્ધાંતોથી પોતાને પરિચિત કરવા જોઈએ અને તેનું કડક પાલન કરવું જોઈએ. સંશોધન અને પ્રકાશનમાં કોઈ પણ સંભવિત નૈતિક મુદ્દાઓ પર સંશોધન ટીમના ખુલ્લેઆમ ચર્ચા થવી જોઈએ. જ્યારે પણ કોઈ રિસર્ચર સંશોધન કરતું હોય ત્યારે તેમને જે આ પ્રમાણેના જે એથિક્સ જે હોય છે તેનું પાલન કરવાનું હોય છે, જેથી તેમનું જે સંશોધન જે છે તે સારી રીતે પબ્લિશ થઈ શકે અને નૈતિકતાના ધોરણો સાથે તે પ્રકાશિત થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે આ યુનિટ હતો રિસર્ચ એથિક્સ તે અહીંયા પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાર સુધી આભાર.